શહેર જિલ્લાનું ધોરણ 10 નું પરિણામ 76.65%. વડોદરાના 36,758 પરીક્ષા આપી હતી. 28,175 પરીક્ષાર્થીઓ ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં પાસ થયા. ગત વર્ષની સરખામણીમાં વડોદરા શહેર જિલ્લાનું આ વર્ષે રિઝલ્ટ 1% ઓછું આવ્યું. A1 ગ્રેડમાં 1111 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા. A2માં 4016 વિદ્યાર્થીઓ, જ્યારે A3 ગ્રેડમાં 5492 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા. શહેર જિલ્લામાં 30%થી ઓછું પરિણામ ધરાવતી 18 શાળા સામે આવી, જ્યારે 100% પરિણામ ધરાવતી 31 શાળા શહેરમાં. આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયેલ છે. સમગ્ર બોર્ડનું પરિણામ 83.8% છે. વડોદરા જિલ્લાનું પરિણામ 76.65% છે. ગત વર્ષે જે આ પરિણામ 76.20% હતું. આ વખતે બોર્ડમાં કુલ 37,217 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. એ પૈકી 36,758 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. એ પૈકી 28,175 વિદ્યાર્થીઓ પાસ થયા છે. A1માં 1,111, A2માં 4,016 અને A3માં 5,492 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. આપણા જિલ્લામાં 100% પરિણામ ધરાવતી 100 શાળાઓ છે અને 30% કરતાં ઓછું પરિણામ ધરાવતી 18 શાળાઓ છે. આ વખતે બોર્ડના એક વિશેષ પ્રયાસ માટે ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ જેને મુખ્ય 2025માં પરીક્ષા આપી છે અને પરિણામ બાદ તમામ વિષયોને એને પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષા યોજાશે. એ વિદ્યાર્થી આપી શકાશે. બેસ્ટ ઓફ 2 એમાંથી જે પરિણામ સારું હશે એ માર્કશીટ વિદ્યાર્થી રાખી શકશે. થેન્ક યુ. જય હિન્દ. સર, જે પ્રકારે આપણે જણાવ્યું કે આ વખતે આ નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે, તો આ પૂરક પરીક્ષા એટલે જે નપાસ કોઈ વિદ્યાર્થી થયો હોય એમની માટે યોજાતી એ પણ આપી શકે અને જેને ફરીથી આપવી હોય, ધારો કે તમારે 50% છે, એમ કે સાહેબ હું મહેનત કરીને મારી માર્કશીટ સુધરશે 50, 55 કે 60%, તો જેમાં વધારે હશે બોર્ડ એની માર્કશીટ આપશે. તો આ નવો ઇનિશિયેટિવ છે, યસ જી, કેટલું ફાયદાકારક નીવડે છે કે શું માનો છો તમે? એ તો આવનારા સમયમાં જ આપણે કહેશે કે વિદ્યાર્થીઓના હિતમાં જ છે, કારણ કે વિદ્યાર્થીઓને જે વધારે સારું છે એને મેળવી શકે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.